કૃષ્ણ ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું કર્મ શું છે અને ભગવાનનો સ્વભાવ કેવો છે। આખા ભાગવતનું તાત્પર્ય ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું કર્મ અને ભગવાનનું સ્વભાવ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે સત, ચિત અને આનંદ। ભગવાન આનંદ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ ભગવાન છે। સત્ય સતયુગની અંદર હતું, ત્રેતાની અંદર, દ્વાપરની અંદર અને કલિયુગની અંદર જે માત્ર ટક્યું છે એ સત્ય છે। તમે ને હું નહોતા ત્યારે પણ સત્ય હતું, તમે ને હું આપણે સૌ છીએ ત્યારે પણ સત્ય છે, અને જ્યારે તમે ને હું આપણે નહીં હોઈએ ત્યારે પણ સત્ય હશે। ભગવાન આનંદમય છે, આનંદ સ્વરૂપ છે। આનંદ બે પ્રકારના છે, એક સાધનજન્ય આનંદ અને બીજું સ્વયંભૂ આનંદ। સ્વયંભૂ આનંદ ભગવાન ઠાકોરજીની કૃપા જો આપણને પ્રાપ્ત થાય તો જ મળે છે, અને સાધનજન્ય આનંદ છે જે નાશવંત છે। છોકરા હોવા એ આનંદ છે, પણ એ છોકરા મોટા થઈને જ્યારે મા બાપને તરછોડે નથી રાખતા ત્યારે તે આનંદ નાશ પામે છે। ગાડી હોવી, બંગલો હોવો એ આપણને આનંદ છે, પણ એ જ ગાડી લઈને જ્યારે આપણે સૌ પરિવાર સાથે ફરવા માટે જઈએ અને એ જ ગાડી ટેકનિકલ ખામીથી ખોટવાય, પંચર પડે ત્યારે એ જ ગાડી આપણે દુઃખમય ભાસે છે અને આપણો આનંદ ત્યાં નાશ પામે છે। એટલે આનંદ એ નાશવંત છે, સાધનજન્ય છે। સાધન છે તો આનંદ છે, આપણને ગમતી વસ્તુ આપણે છે આપણી પાસે તો આનંદ છે, અને નથી તો આનંદ નથી। એટલે આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે। ભગવાનનું કર્મ શું છે તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વની સ્થિતિ કે આપણા સૌનું ભરણ પોષણ લાલન પાલન કરે છે, અને છેલ્લે લયનું કારણ પણ ઠાકોરજી છે। એટલે કહેવાય છે કે ભગવાન વિશ્વોત્પત્યાદિ હેતવે ઉત્પત્તિ, સ્થિતિ અને જેનું લયનું કારણ છે એ પરમાત્મા છે। અને ભગવાનનો સ્વભાવ કેવો છે